નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગુજરાતી ભાષા એમાં દ્વિતીય ભાષા ધોરણ 10 એમાંથી આપણે સ્વાધ્યાય એટલે કે સમજૂતી શબ્દાર્થોની અને સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો તેમજ પાઠના અંતે આવતા ગદ્ય કે પદ્યના અંતે આવતા રૂઢિપ્રયોગો વગેરે કહેવતો જોવાના છે શબ્દ સમૂહ સાથે. સાથે સાથે તમને જણાવી દઉં કે આપણે કોમેન્ટની અંદર લખીશું હેશટેગ એજેસર. અને હવે આપણે શરૂ કરીએ. ચાલો. ગગન એટલે આકાશ, વન એટલે અરણ્ય, દાણ જકાત, કર, વેરો, દધી એટલે દહીં, મહી, ગોરસ, જરકશી એટલે કશબના ભરત વાળું, નાદ એટલે અવાજ, ઘોષ, રવ, પટકો જો આ એમપી કહેવાય શબ્દ સમૂહ માટે. કેમ તો જો પટકો, લુગડાનો ટૂંકો કટકો અથવા તો માથે અથવા કમરે બાંધવાનો લુગડાનો કટકો એ પટકો કહેવાય. એટલા માટે એ શબ્દ સમૂહમાં પૂછી શકાય. ભાંગે એટલે ભાંગવું અથવા દૂર થવું. તળપદા શબ્દોમાં થઈ એટલે થઈ અને માર્ગ એટલે માર્ગ. ચાલો આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે. પીળા રંગનું વસ્ત્ર પિતાંબર, વૃંદા એટલે કે તુલસી થી ભરેલું વન એટલે વૃંદાવન. જો આ પણ શબ્દ સમૂહ માટે પૂછી શકાય તેમ છે. બરાબર. ચાલો. કાને પહેરવાનું એક ઘરેણું કુંડળ. ગિરી એટલે કે પર્વતને ધારણ કરનાર ગિરિધર. અને ખાસ અહીંયા આપણે ધ્યાન રાખીએ ગિરિધરની જોડણી. કશબના ભરતવાળું જરકશી, જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી. યાદ રાખજો એક કુંજ ગલી છે. બરાબર. ચાલો. સમાનાર્થી શબ્દો જોઈએ તો નીચે આપ્યા છે સમાનાર્થી શબ્દો. એમાં ગોત્રીજ ગોત્રજ, માફાળું એટલે પાંદડાવાળું, છાયાવાળું, સોંસરવું એક છેડેથી બીજા છેડા સુધી પોલાણવાળું, એમાંથી પસાર થનારું. આ પણ શબ્દ સમૂહ માટે પૂછી શકાય. બરાબર. એટલે એને પણ ખાસ જોઈ લેજો. પરિતોષ એટલે ખૂબ સંતોષ. શબ્દાર્થ કે સમાનાર્થી શબ્દો આપણે એટલા માટે જોતા હોઈએ કે એમાંથી ક્યાંક આપણને શબ્દ સમૂહ ન પૂછી લે. બરાબર. ચાલો. વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી આપજો. લીરા ફેંટા ઉપરના છૂટા છોગા. પરિતોષ ખૂબ સંતોષ, તૃષ્ટિ. શુષ્ક એટલે સૂકું. નીરસ રામબાણ એટલે રમબાણ છે એટલે લીન કે મગ્ન. શલ્ય એટલે શૂળ, અજંપાનું કારણ. પૂર્ણેન્દુ એટલે પૂર્ણ ચંદ્ર. સ્નિગ્ધ એટલે કોમળ. કૌમુદી એટલે ચાંદની. ગુલતાન એટલે મશગુલ, તલ્લીન. સોડમ એટલે સુગંધ, સુવાસ. સૌરભ અડાણા જો શાસ્ત્રીય રાગનું નામ છે આ. ઉછરંગ એટલે આનંદનો ઉછાળો. હવે આગળ જોઈએ તો દલ્લી એટલે દિલ્હી છે. તાસીરો બોલી રહેવો એટલે સુરતાલની રમઝટ, મજા આવવી. ગોઠિયણ એટલે સખી, સાહેલી, સહિયર. મોર વહેતો થયો આગળ ચાલવા લાગ્યો. તળપદો શબ્દ છે મોર. મર થાતો એટલે ભલે થાતો. ગગો એટલે છોકરો, દીકરો. પૂગવું એટલે પહોંચવું. મેળ્યું એટલે મેળ્યું. આણવું એટલે લાવવું. હાઉ કરો બસ. રાતું કાવડિયું રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો. મોખરે સૌથી આગળ. ગમાણ જોય ઢોરને ચારો નાખવાની જગ્યા. હર એટલે હર્ષ. ચસ્કેલ ગાંડપણને વશ થયેલું. ધૂતારો ધૂતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ, જેને ઠગ પણ કહેવાય. મગજમેટ એટલે ગાંડો, પાગલ. ગગી એટલે છોકરી, દીકરી. લપરું લપ કરનારું, કેળો મૂકે નહીં તેવું. દોથો એટલે ખોબો અથવા મુઠ્ઠો. વિરુદ્ધાર્થી શબ્દોની ચર્ચા કરીએ તો સુહાગણ એટલે વિધવા, વિષાદ એટલે આનંદ, હરક એટલે શોક અને હારજલું એટલે હળવું. આગળ જોઈએ તો રૂઢિપ્રયોગો જો. પૈડું સિંચવા એટલે શુકન કરવા. અછોવાના કરવા એટલે લાડ લડાવવા. ઓછું આવવું મન દુભાવવું. સોનાના ઝાડ ભાળી જવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી. હૃદય હાથ ના રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. તલ પાપડ થઈ રહેલું અત્યંત આતુર થઈ જવું. ધરવ ન થવો સંતોષ ન થવો.
દાદ આપવી એટલે હક લાગવો કે લાગો આપવો એમ. મંત્ર મુગ્ધ બનવું, દંગ થઈ જવું. ડાગડી ચસકી જવી, પાગલ થઈ જવું. ચાલો હવે આપણે જોઈએ શબ્દ સમૂહ. તો કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે તે એને રામણ દીવડો કહેવાય, એને શુકન દીવો પણ કહેવાય, એને મંગળ દીવો પણ કહી શકો. સૌભાગ્યવતી સ્ત્રી એટલે સુહાગણ. ઘરની પાછલી દિવાલ એટલે પછીત, ઘરની બાજુની દિવાલ કરો. માથે બાંધવાનું લુગડું એટલે કે પાઘડી, ફેંટો, માથા બાંધણું. રેશમી દોરાથી કરેલું ભરતકામ, હીર ભરત. જરીના કશપવાળું જરિયન. ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચવું અંગરખું એને જામો કહેવાય. રેશમી વસ્ત્ર બરાબર, સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એને પટકૂડ કહેવાય. ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ એને ગલોફું કહેવાય. 4 આણીનો જૂનો સિક્કો માફ કરજો એને પાવલી કહેવાય. બેઠા ઘાટની નાની લોટી ટબુડી કહેવાય. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ એટલે વિધુર. ખભાની નીચેનો હાથનો મૂળમાંનો ખાડો એને કાખ કહેવાય. પગે કરવામાં આવતી કંકુની અર્ચા પિયળ. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ એટલે ડમરો કે મરવો. શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું એટલે સૂંઢવું. અહીંયા થોડું શબ્દ કપાઈ ગયા છે, માફ કરજો. આગળ વધીએ શબ્દ સમૂહમાં આપણે હવે થોડા તો જોઈએ. આઈ હોપ તમને દેખાતું હશે. ચાલો. પ્રયાણ કરવું એટલે પ્રસ્થાન કરવું. ત્વરિત એટલે ઝડપી વેગીલું. અગ્ન એટલે અજાણ. વહેમ એટલે સંશય, માન્યતા ખોટી, ભ્રમ. નાદ એટલે સ્વર, અવાજ. મર્દન એટલે ચોડવું. ઉમંગ એટલે ઉમળકો, ઉત્સાહ. વિદિત એટલે જાણેલું, જાણમાં આવેલું. મોહમયી મુંબઈ નગરીનું કૃત્રિમ નામ છે આ. મૂલ્યપત્રિકા એટલે ટિકિટ, આ જોડણીમાં પૂછી શકાય. કર્તવ્ય એટલે ફરજ. કોપ એટલે ક્રોધ, ગુસ્સો. મેદ એટલે ગાંડો બરાબર, આ અંગ્રેજી શબ્દ પારસીનો ઉચ્ચાર છે. તળપદા શબ્દો જોઈએ તો મહોટે એટલે આ મોટે. અગાડી એટલે આગળ. આઈ એટલે અહીં. છોકરા એટલે છોકરા. દાબડી એટલે નાનો દાબડો, ડબ્બી. સે એટલે છે. યવન એટલે યુનાન દેશનો વાસી, વિદેશી. બકેચ બોલે છે. તવ એટલે તારું, તમારું. કમરખ એક ખાટું ફળ. બકેચ એટલે અગેન. વિરુદ્ધાર્થી શબ્દમાં રક્ષણ, ભક્ષણ, અગાડી પછાડી. ચાલો. રઘવાયા થવું રૂઢિપ્રયોગ છે. બહુ જ ઉતાવળા થઈ જવું અને વિતરણ કરવું એટલે વહેંચવું. કહી ન શકાય તેવું શબ્દ સમૂહમાં અકથ્ય. આગથી ચાલતી ગાડી, આગગાડી. કોમેન્ટ સેક્શનમાં જણાવો કયો સમાસ છે. બહુ સહેલું છે. જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. ચાલો હવે આપણે થોડું આગળ વધીએ. તો જણાવો કે અહીંયા જોડણી આપેલી છે અમુક બરાબર. આપણે આના માટે એક સ્પેશિયલ લેક્ચર રાખેલો છે વ્યાકરણ વિશે ખાસ બરાબર. અહીંયા ખાલી તમારા વાંચન માટે એક મેં વચ્ચે જોડણીનું પેજ એડ કર્યું છે. જો અહીંયા આ જે સેક્શન આપેલા છે એમાંથી ક, ખ, ગ અને ઘ તમારે સાચી જોડણી શોધવાની છે બરાબર. તો અહીંયા જે સુરાવલી છે એ સાચી જોડણી છે. પછી અહીંયા તો વિષાદ છે એ આ સાચી જોડણી છે. પછી વ્યથિતની અંદર તમારે જોવાનું છે, આ વ્યથિતની સાચી જોડણી છે. દિશા શૂન્યમાં જે ઘ દિશા શૂન્ય છે એ સાચી જોડણી છે. અપરિચિત જે ખરેખર આઈએમપી કહી શકાય એવી જોડણી છે અપરિચિત, એ આ જોડણી છે સાચી. અને અંતે ઉર્મિલ છે તો ઉર્મિલની આ જોડણી સાચી છે બરાબર છે. એના પછી ઘણા બધા આપ્યા હશે પણ આપણે નેક્સ્ટ લેક્ચર આમાં રાખેલો છે બરાબર, એટલે આપણે એમાં ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ તો સમાનાર્થી શબ્દો આપણે જોવાના છે બરાબર મિત્રો. ચાલો. અંજલિ એટલે ખોબામાં સમાય જેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા આ શબ્દ સમૂહમાં પૂછી શકાય ને અંજલિ કહેવાય. અમૃત એટલે પિયુષ, અમી. તો એક વખત પિયુષની કોઈક પીવાયક્યુ છે પેપર મને યાદ નથી બરાબર, ટેટ સિવાયનું કોઈ પેપર છે એમાં પિયુષની જોડણી પૂછાયેલી છે. કાજે એટલે માટે, વાસ્તે. દિન એટલે ગરીબ, રંક. નિર્ધન બરાબર. અંતર એટલે હૃદય, ઉર. હૈયું સત એટલે સત્ય, હૈયું પેલા માટે છે અંતર માટે. જીરવવું એટલે સહન કરવું, ખમવું. સમીપ એટલે નજીક, પાસે. શ્રદ્ધા એટલે આસ્થા, વિશ્વાસ.
પ્રત્યેક એટલે દરેક, હરેક. નૈયા એટલે નાવ, ઉર એટલે હૃદય, ધાજો એટલે દોડજો, સ્પંદન એટલે આછી ધ્રુજારી કે થડકો. ચાલો એના પછી આગળ વધીએ મિત્રો. તો તળપદા શબ્દ લોતા એટલે લૂછતા, બરાબર. નિત્ય એટલે નિત, નિત્ય હંમેશા, કાયમ, મુજ મારું, હુંના અર્થમાં છે. પછી કેરો એટલે નો, નવ એટલે નહીં, ના અને કદી એટલે કદી પણ. શબ્દ સમૂહ છે પાણીમાં ઉત્પન્ન થતા વલયો એટલે વમળ. ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો સમાનાર્થી શબ્દો જોઈએ, ઘણા બધા આપેલા છે, બરાબર. ઝાપટવું એટલે કપડાની ઝાપટથી સાફ કરવું. ખૂબ ખાવું એમ એ પણ થઈ શકે. ઉપરયુક્ત એટલે ઉપર મુજબ, ઉપર દર્શાવેલ. પ્રચલિત એટલે ચાલતું આવેલું. અમૂલ એટલે કે જેનું મૂલ્ય નહીં થઈ શકે તેવું. આ શબ્દ સમૂહ માટે યાદ રાખજો. એક દૂધની ડેરીનું નામે છે પાછું. સ્વપ્નદ્રષ્ટા એટલે સ્વપ્ન જોનાર, ભવિષ્યની કલ્પના કરનાર, એને પણ તમે શબ્દ સમૂહમાં પૂછી શકો. સમગ્ર એટલે સઘળું. ઉદ્ધારક એટલે ઉદ્ધાર કરનાર. ઋણી એટલે દેવાદાર. પ્રભાવિત પ્રભાવની અસરમાં. સત્યાગ્રહ એટલે સત્ય પાલનનો આગ્રહ, તે દ્વારા થતો અહિંસક વિરોધ, તે અર્થે કરેલો સવિનય કાનૂન ભંગ વગેરે વગેરે. હમણાં ચાલે જ છે એ વાળું. જુગલબંધી તાલમેલથી સાથે કાર્ય કરવું. એકાધિક એકથી વધારે. પારિતોષિકની જોડણી યાદ રાખજો, ઇનામ કે પુરસ્કાર. હોદ્દો એટલે સ્થાન. દલાલ એટલે વેપાર ધંધા વગેરેમાં રકમ લઈને કામ કરનાર વ્યક્તિ, જો આ શબ્દ સમૂહમાં પૂછી શકાય, દલાલ. લોકાદાર એટલે લોકો તરફથી મળેલો આદર. લોક વત્તા આદર. ચાલો ચરિતાર્થ એટલે કૃતાર્થ, સફળ. સંગઠન સાથે મળીને કામ કરતો માનવ શું. ચિરંજીવ એટલે લાંબી આવરદાવાળું. પ્રતિકૃતિ એટલે નકલ. પ્રતિસાદ એટલે વ્યક્ત થયેલો પ્રતિભાવ. સફેદ ક્રાંતિ શ્વેત ક્રાંતિ. ઉક્તિ એટલે કથન. અડગ એટલે દઢ. કાર્યપ્રણાલી કામ કરવાની રીત. તાલીમ એટલે કેળવણી. સ્વાવલંબી માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું, જો આ પણ એક એક્ઝામનો પીવાયક્યુ છે, સ્વાવલંબી. ખુદદારી એટલે ખુમારી. શિષ્યવૃત્તિ વિદ્યાર્થી ભણે તે માટે એને આપવામાં આવતી આર્થિક મદદ, પૂછી શકાય એવું શિષ્યવૃત્તિ. માનદ સેવા વેતન લીધા વિના કામ કરવું તે. વિરુદ્ધાર્થીઓની શબ્દોની અંદર સ્વાર્થ એટલે પરમાર્થ. શક્ય અશક્ય છે. પછી છે સ્વાવલંબી પરાવલંબી. સક્રિય નિષ્ક્રિય. આવક જાવક. સહકાર અસહકાર. ન્યાય અન્યાય. ઉદ્ધાર સંહારક. પ્રસિદ્ધિ બદનામી. સાર્થક નિરર્થક. માન્ય અમાન્ય. નિવૃત્ત પ્રવૃત્ત અને યશ અપશય. જુઓ, જે લોકો માત્ર ભાષા સિવાયના વિષયો રાખે છે એમને તો માત્ર રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ જોવા જોઈએ. સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી. પાયાના પથ્થર થવું. શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. આગળ જોઈએ. છાપ એટલે એક વસ્તુ પર બીજી વસ્તુ પર દબાવતા ઉઠતી પ્રતિકૃતિ. બીજાના મનની અસર પણ કહી શકો. નિસ્બત એટલે નાદો. ગીર્દી એટલે લોકોની ભીડ. ખણખોદિયો એટલે ખણખોદ કરનારું, દોષ શોધનારું. યુરો આ દેશોનો સમૂહ છે, એના ઉપર આવેલ ચલણ છે. દંડ એટલે સજા શિક્ષા. ખાણું ભોજન. જટ એટલે જલ્દી. જરીક એટલે થોડું. ઢંઢોળવું હલ બલાવી સભાન કરવા જગાડવું. તળપદા શબ્દમાં ખાણું એટલે ભોજન. જટ એટલે જલ્દી. છંછળાયેલું એટલે બાકી છોડેલું. જણ એટલે માણસ વ્યક્તિ. વિરુદ્ધાર્થી શબ્દોમાં શાંતિ અશાંતિ. કંજૂસ ઉડાવ. ધનવાન ગરીબ. ધ્યાન બેધાન. રૂઢિપ્રયોગો છે. આંજી નાખવું. છક કરી નાખવું. પ્રભાવિત કરવું. છોભીલા પડવું. શરમ અનુભવવી. આંખ ન ઉઘડવી. જાગૃત ન થવું. પાઠ ભણાવવો. ખો બોલાવવી અથવા બોધપાઠ આપવો. ઉપર જોઈએ મિત્રો તો શબ્દ સમજો. વ્યથિત એટલે દુઃખી પીડિત. તડકો એટલે તાપ. કાચી ઘડી એટલે તરત જ. હરખ એટલે આનંદ ઉલ્લાસ. નીડ એટલે પક્ષીનો માળો આશ્રય. રાફડો કીડી ઉદય વગેરેનું દર. ધરા એટલે ધરતી. સ્મરણ એટલે યાદ કરવું, એક સ્મૃતિ છે. અને દૂધ એટલે દુગ્ધ પય. આગળ જોઈએ. થઈ એટલે થઈ. લંગાર એટલે હાર. ફોરા વરસાદના છાંટા. ગાણું એટલે ગીત. પર્ણ પાંદડું પાન. ઉઘલ્યો ઉઘલવું, પ્રસ્થાન કરવું, નીકળવું. છલકાઈ જવું. સઘળા એટલે બધા. આગે દૂર. ઓરે નજીક. જો હવે હું બધું નથી લેતો પણ રૂઢિપ્રયોગ વિશે ચર્ચા કરીશ. તો જીવમાં જીવ આવવું એટલે ભય જતા સ્થિરતા અનુભવવી. ઘુમરી લઈ વાતો ભારે પવન એટલે ચક્રાવત કે વંટોળ. સાપને રહેવાનું ઘર એટલે રાફડો. દર પણ કહી શકો. હવે આગળ જોઈએ. સમાનાર્થી શબ્દો તમે જોઈ લેજો, જ્યાં ખૂબ જરૂરી લાગે તેના ઉપર વધારે ધ્યાન આપવું. બરાબર. ચાલો આગળ જોઈએ. આપણે તળપદા શબ્દો આપેલા છે, વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે થોડા આગળ જઈએ મિત્રો. તો
જો કહેવત આપેલી છે, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા, મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું. પરિચિતની જોડણી અહીંયા યાદ રાખજો. બરાબર. ચાલો પછી આગળ જોઈએ ફટાફટ. ક્યાં છે? અહીંયા તળપદાર શબ્દો છે. બરાબર, ખાસ તમારે જોવા જોઈએ જે લોકોનો વિષય ભાષા છે. પછી શબ્દ સમૂહ આપણે જોઈ લઈએ અહીંયા. તો પરિચિતની જોડણી મેં અગાઉ પણ કીધું છે. પગ ભારે થઈ જવા, સંકોચ થવો, વાળ ધોળા થઈ જવા, ઉંમર થઈ જવી, અડધા થઈ જવું, વડધુ પડતી ચિંતા થવી, રસ્તો કાઢવો, ઉપાય શોધવો, રફુ થઈ જવું, ભાગી જવું. આપણે નથી કહેતા રફુ ચક્ર થઈ ગયું. જિંદગી માણવી, મજા કરવી, માઠું લાગવું, લાગણી દુભાવવી. શબ્દ સમૂહ છે છોકરા છૈયા વાળું એટલે બચરવાળ અથવા વસ્તારી. સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી એટલે વાંજણી અથવા તો નિસંતાન સ્ત્રી. આગળ જોઈએ મિત્રો તો શબ્દ સમૂહમાં તમને શબ્દાર્થ આપેલા છે. તળપદાર શબ્દો છે. વિરુદ્ધાર્થી શબ્દ રૂઢિપ્રયોગ. છટકી જવું એટલે કે નાસી જવું, વિચારે ચડવું. શબ્દ સમૂહ છે મુલાકાત માટેનો બેઠકનો ઓરડો અને દીવાનખાનું કહેવાય. આગળ વધીએ તો ઘણા શબ્દ સમૂહ આપેલા છે, આપણે જોઈએ. બરાબર, જોઈએ કલ્પાંત યાદ રાખજો, અતિશય રડવું. બરાબર, એટલે કલ્પાંત થાય. પછી આગળ વધીએ. તળપદાર શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગો છે. હું સીધો રૂઢિપ્રયોગ પર જઈશ. આંખો મીચી જવી, મૃત્યુ થવું, છાતીમાં મોં ઘાલવું, છુપાઈ જવું, ગડગડા થઈ જવું, રડવું રડવું થઈ જવું, ગદગદ થઈ જવું, શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુએ રડવું, આંખ ઉઘડવી, જાગવું, સાવધાન કે સતેત થઈ જવું, ધમણ ઉપડવી એટલે જોરભેર શ્વાસ ચાલવો, ઢગલો થઈ જવું, થાકીને લોથપોથ થઈ જવું, દીપક હોલવાઈ જવું, મરણ પામવું, માથું વધેરવું કે ફોડવું એટલે બલિદાન આપવું, જે ડગે નહીં તેવું તો અડગ, સહન ન થઈ શકે તેવું અસહ્ય, પક્ષપાત રહિત છે તે તટસ્થ, ઉષ્ણતામાન માપવાનું સાધન થર્મોમીટર, એકી નજરે અથવા તો તાપમાન માપવાનું સાધન, એકી નજરે જોયા કરવું, તાકવું, 24 મિનિટનો સમય ઘડી, ઘરકામ કરનારો માણસ, રામો, ન બોલવું તે અબોલા. ચાલો હવે આગળ વધીએ. સમાનાર્થી શબ્દો આપેલા છે, તળપદાર શબ્દો આપેલા છે, પણ આપણે શબ્દ સમૂહ જોઈએ. રાત્રિનો મધ્ય ભાગ એટલે મધરાત, અનાજ ભરવાનું માટીનું એક મોટું વાસણ, કોઠી, જેનું ભાગ્ય હણાયું છે તે અભાગણી. બરાબર, સમાસમાં પૂછી શકાય. બરાબર ને. ચાલો હવે આગળ વધીએ મિત્રો. તો એના પછી છે સમાનાર્થી શબ્દો છે. બરાબર, વિરુદ્ધાર્થી શબ્દો છે, પણ આપણે તમને ખ્યાલ છે તમે અહીંયા વિડીયો પોઝ કરીને વાંચવું હોય તો વાંચી લેજો અથવા તો લખવું હોય તો લખી લેજો. બટ જે ઇમ્પોર્ટન્ટ છે એના પર આપણે આગળ જઈએ તો એ છે રૂઢિપ્રયોગ. કાળજાને કોરી ખાવું એટલે દુઃખની અનુભૂતિ થવી. ઊની આંચ ન આવવી એટલે દુઃખ કે તકલીફ આવવી. ઊની આંચ આવવી છે, માફ કરજો. બાજી બગડવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. પ્રાણ પરવારી જવા એટલે મૃત્યુ થવું. શબ્દ સમૂહમાં કામ કઢાવી લેવાની કળા એને કુનેહ કહેવાય. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાસ. કળા કારીગરી વાળો માણસ એટલે હુન્નર. બહાદુર સ્ત્રી એટલે વિરાંગના. માં વિનાની નમાયા. ઠરાવ કોઈ બાબતનો નિશ્ચય કે ઉકેલ. હવે આગળ વધીએ મિત્રો. તો શબ્દ સમજૂતી છે. બરાબર, પછી લાયક, નાલાયક વગેરે વિરુદ્ધાર્થી શબ્દો છે. રૂઢિપ્રયોગ છે આંસુ લૂછવું એટલે દુઃખ દૂર કરવું. સૂર્ય તપવું પ્રગતિના શિખર પર હોવું. આપણે નથી કહેતા આનો મધ્યાહન તપે છે. ચલો આગળ વધીએ. તો ઘણા બધા છે, પણ આપણે મૂળ વાર્તા કરીશું એ વિરુદ્ધાર્થીથી લઈને આગળ રૂઢિપ્રયોગો. લાગી આવવું એટલે દુઃખ થવું. હૃદયમાં ઘા થવું એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. આભો બની જવું, ચકિત થઈ જવું. કાયમી મુસાફરી કરનાર શબ્દ સમૂહમાં ચીર પથિક યાદ રાખજો, અને એની જોડણી પણ યાદ રાખજો. જેમાં સમયની મર્યાદા ન હોય તેવું નિર્વધિ અથવા અનંત. સમાન ગુણવાળું, આ નિર્વધિની જોડણી યાદ રાખજો. સમાન ગુણ લક્ષણ હોવા પણ એટલે પ્રતિરૂપ. ગુનેગારને અપાતી મૃત્યુની સજા મૃત્યુ દંડ. અને હવે આગળ જોઈશું મિત્રો આપણે. તો સીધા હું વિરુદ્ધાર્થીથી મૂકી અને રૂઢિપ્રયોગ પર જાઉં છું. એ છે અહીંયા, માફ કરજો. લાગી આવવું એટલે દુઃખ થવું. હૃદયમાં ઘા થવું એટલે તીવ્ર દુઃખની અનુભૂતિ થવી. શબ્દો સમૂહ છે ઘરની આગળની ઊંચી બેઠક એટલે માંડવી કે રવેશી. પરાણે કરવામાં આવતું કામ એટલે વૈતરું કહેવાય, અને વૈતરું. ચાલો હવે આગળ વધીએ. સમજૂતી આપેલી છે પણ આપણે નથી જોવાની, ફટાફટ આગળ જઈશું. એ છે શબ્દ સમૂહ કહેવત. બરાબર, અધૂરો ઘડો છલકાય ઘણો, તો કહેવતમાં અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું તે.
શબ્દ સમૂહ છે બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ એટલે લીલ, અથવા તમે શેવાળ પણ કહી શકો. ચાલો હવે અમુક રિસાઈને અમુકની સાથે ન બોલવું તે અબોલા. ચાલો હવે છે જો અહીંયા આ મુંડકા વેરો, માથા દીઠ લેવાતો કર, આ યાદ રાખજો. બરાબર. ચાલો હવે આગળ જઈએ ફટાફટ. તો મિત્રો ખાસ જે જરૂર હતી તે આપણે ઓલમોસ્ટ બધું જોઈ ગયા છે. હવે કંઈ બાકી રહેતું નથી. જો નબીરો, અહીંયા દીકરા કે દીકરીનું સંતાન, બરાબર, મોટા ઘરનો છોકરો એને નબીરો કહેવાય. ચાલો અહીંયા જોઈએ શબ્દ સમૂહ છે, આગળ વિરુદ્ધાર્થી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એટલે વ્રત, અને મોટા મહેલ મકાનમાં વગેરેમાં પ્રવેશવાની ચોકી એટલે દોઢી, અને અંતે આપેલું છે ભીતર એટલે અંદર ડમરો. જો અહીંયા તુલસી પ્રકારનો તીવ્ર સુગંધ આપતો છોડ, આ રિપીટેડ છે. ચાલો બરાબર છે. તો મિત્રો હવે આપણે આગળના લેક્ચર્સની અંદર લઈને આવશું ધોરણ 9નું આ રીતના